हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत छे। आज हूँ तमारी सामे एकदम सरस हर्बल शेम्पू नी रेसिपी लईने आवी छुं। आ शेम्पू आपणे बनाववाना छीए ते एकदम नेचरल छे, एकदम वाळने क्लीन करी देशे। आ शेम्पू ने बनावीने तमे 3 महीना सुधी स्टोर पण करी शको छो। આપણે અડધી ચમચી શેમ્પુ લેશું, તેને થોડા પાણીમાં મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કેટલા ફીણ બને છે। તમારા ચહેરા પર, હાથ પર કોઈ ડાઘ હોય તો તે દૂર કરે છે। આને તમે ફેસ વોશ તરીકે પણ ઉપયોગ કરી શકશો। ફૂલ બોડી વોશ માટે પણ ઉપયોગમાં લઈ શકશો। તમને બતાવું બંને હાથમાં કેટલો ફરક દેખાય છે। આ બાજુનો હાથ લાઈટ દેખાય છે। તો ચલો શેમ્પુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા શેમ્પુ બનાવવા માટે આપણે સામગ્રી તૈયાર કરીશું। તો તેના માટે સિક્કાકાઈ, આંબળા, અરીઠા, મેથી ને અળસી, આ પાંચેય સામગ્રીને પીસીને પાવડર તૈયાર કરીશું। સિક્કાકાઈ 200 ગ્રામ છે। સિક્કાકાઈ વાળ માટે ખૂબ જ સારા છે, આપણા વાળમાં શાઇન આપે છે અને સિલ્કી બને છે। તો મિક્સર જાર લેશું, તેમાં સિક્કાકાઈને લેશું। આ બધી જ સામગ્રીના પાવડર તમને બજારમાં તૈયાર મળે છે, પણ હું ઘરે નેચરલ પાવડર તૈયાર કરીશ, કારણ કે આ પાવડર બિલકુલ મિલાવટ વગર એકદમ નેચરલ તૈયાર થશે। બજારમાં મળતા પાવડરમાં મિલાવટ હોય છે। સિક્કાકાઈનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। 200 ગ્રામ અરીઠા છે। અરીઠા નેચરલ રીતે વાળને એકદમ સાફ કરે છે। જો તમારા વાળ ડેમેજ થઈ ગયા હશે તો રિપેર કરવાનું કામ કરે છે। અરીઠાની અંદર બી હોય છે, તેને આપણે અલગ કરી નાખીશું। અરીઠામાંથી આપણે પહેલા બી અલગ કરી લઈશું। આમાં મોટા આવા બી હોય છે, તો તેને આપણે આ રીતના અલગ કરી લઈશું। આ રીતના આપણે બધા અરીઠામાંથી બી અલગ કરી લઈશું। હવે તે જ મિક્સર જારમાં તેને પીસીને પાવડર તૈયાર કરીશું। આ શેમ્પૂને બનાવવું ખૂબ જ સહેલું છે અને બજાર કરતાં ઘણું બધું સસ્તું પણ બનશે અને સાથે સાથે કોઈ પણ જાતની મિલાવટ વગર એકદમ નેચરલ શેમ્પૂ બનીને તૈયાર થશે। અરીઠાનો પણ પાવડર તૈયાર થઈ ગયો છે। 200 ગ્રામ આંબળા છે। આંબળા વિટામિન સી થી ભરપૂર છે। આંબળાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળ એકદમ મજબૂત બને છે, વાળને કાળા પણ કરે છે અને વાળ ખરતા પણ બંધ કરે છે। આંબળાનો પણ મિક્સર જારમાં પાવડર તૈયાર કરીશું। આંબળાના પાવડરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। 200 ગ્રામ અળસી લઈશું। અળસી શેમ્પૂનું ટેક્સચર બજાર જેવું એકદમ ક્રીમી ક્રીમી કરે છે। અળસીથી વાળ સિલ્કી સ્મૂથ થશે, એકદમ સરસ શાઇનિંગ આપશે। અળસીનો પણ મિક્સર જારમાં પાવડર તૈયાર કરીશું। અળસીનો પણ પાવડર તૈયાર થઈ ગયો છે, તો તેને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। 100 ગ્રામ મેથી લઈશું। મેથી આપણા વાળમાં શાઇનિંગ લઈ આવે છે અને વાળનો ગ્રોથ વધારે છે। હવે છેલ્લે મેથીનો પણ પાવડર તૈયાર કરીશું। હવે પાંચેય સામગ્રીનો પાવડર તૈયાર થઈ ગયો છે। શેમ્પૂ બનાવવા માટે આપણે લોખંડની કઢાઈ લઈશું। જો તમારી પાસે લોખંડની કઢાઈ ના હોય તો તમે ગમે તે લઈ શકો છો। તેમાં આપણે પાંચેય પાવડરને લઈશું। સૌથી પહેલા અળસીનો પાવડર લઈશું। હવે લઈશું અરીઠાનો પાવડર, આંબળાનો પાવડર લઈશું, સિક્કાકાઈનો પાવડર લઈશું, છેલ્લે લઈશું મેથીનો પાવડર।
પાવડરમાં 3 લીટર પાણી ઉમેરીશું. પાવડરને પાણીમાં સારી રીતના મિક્સ કરીને ગેસની હાઈ ફ્લેમ ઉપર ઉકાળીશું. બહુ જ સરસ શેમ્પૂ બનશે. તો પાણી ઉકળી ગયું છે તો ફરી આપણે 1.5 લીટર પાણી વધારે ઉમેરીશું. ટોટલ 4.5 લીટર પાણીનો ઉપયોગ કર્યો છે. સતત હલાવતા રહીશું અને પકાવીશું. તમે જોઈ શકો છો ગેસની હાઈ ફ્લેમ ઉપર સરસ રીતના ઉકળે છે. એકદમ ઘટ થઈ ગયું છે. ઘટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મેં 30 મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઉકાળ્યું છે. હવે તેને ગરમા ગરમ ગાળી લઈશું. તો તેના માટે એક મલમલનું કપડું લઈશું. તેમાં થોડું થોડું નાખતા જઈશું. આને ગરમ ગરમ જ ગાળવાનું હોય છે. જો ઠંડુ થઈ જાય તો આ બધી સામગ્રી ઉમેરી છે તેનાથી હજી શેમ્પૂ ઘટ થઈ જાય, એટલે ગરમ ગરમ ગાળી લેવું. હવે ચમચા વડે આ રીતના હલાવીશું એટલે બધું શેમ્પૂ ગળાઈને બાઉલમાં આવી જશે. જો તમારે કપડાથી ના ગાળવું હોય તો તેને સોસ ગાળવાના ગરણાથી પણ ગાળી શકાય છે. તો તૈયાર છે આપણું ક્રીમી ક્રીમી શેમ્પૂ. તો તેને બોટલમાં ભરીશું. આ શેમ્પૂને તમે બોટલમાં ભરીને 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આમાં આપણે કોઈ કેમિકલ્સનો ઉપયોગ નથી કર્યો. એકદમ નેચરલ શેમ્પૂ બનીને તૈયાર થયું છે. તો તમને બતાવું તેનું ટેક્સચર. તો જુઓ બિલકુલ બજાર જેવું શેમ્પૂ જેવું જ છે. આ તમારા વાળ પ્રમાણે શેમ્પૂ લેવાનું અને પછી વાળમાં સારી રીતના મસાજ કરીને તેને નોર્મલ પાણીથી ધોઈ લેવાના. તમે જોઈ શકો છો કેવા ફીણ બને છે. આ શેમ્પૂનો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત ઉપયોગ કરી શકો છો. કોઈ આડઅસર નહીં થાય. જો ડેઈલી ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. તો તમે જુઓ બંને હાથમાં કેટલો ફરક છે. એકદમ સરસ શાઇનિંગ આપે છે. ચહેરા પર કે સ્કિન પર કોઈ ડાઘ હોય તો દૂર કરે છે. બહુ જ સરસ શેમ્પૂ બને છે. આને તમે ફેસ વોશ, બોડી વોશમાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. તો શેમ્પૂ ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. આ વિડીયો તમને સારો લાગે તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈને વાળનો પ્રોબ્લેમ હોય તો તે દૂર થાય. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.